જામનગરમાં આવેલ ક્રિકેટ બંગલો એ ક્રિકેટ નગરી જામનગરના માથાના મુગટની મણી સમાન છે. સોનેરી ઇતિહાસ સાચવીને અડીખમ ઉભેલા જામનગરના ક્રિકેટ બંગલાનો ઇતિહાસ આવો જાણીએ વિસ્તારથી. મારું નામ ઉત્પલ દવે, હું જામનગરનો વતની છું અને આજે આપણે આ જે જગ્યાએ ઊભા છીએ એ ક્રિકેટનું મક્કા કહી શકાય, ક્રિકેટનું કાશી કહી શકાય સૌરાષ્ટ્ર માટે એવું અજીતસિંહજી પેવેલિયન જે ક્રિકેટ બંગલો કહેવાય છે એના ગ્રાઉન્ડમાં ઊભા છીએ. આ ક્રિકેટ બંગલો અથવા તો અહીંયા પાછળ જે આપ જોવો છો સુંદર મજાનું જે બિલ્ડિંગ છે અજીતસિંહજી પેવેલિયન, એનું નિર્માણ 1908ની સાલમાં જામ રણજીતસિંહજી દ્વારા થયેલું. જામ રણજીતસિંહજીનો જન્મ છે એ 1872ની સાલમાં ને 1907માં એ જામનગરના રાજવી બન્યા અને એમનો ક્રિકેટ પ્રેમ છે એ જગજાહેર છે. ક્રિકેટનું એક અમર નામ છે અને એ અમર નામ દ્વારા અહીંયા આ અજીતસિંહજી પેવેલિયન છે એનું નિર્માણ થયેલું. પ્રશ્ન થાય કે રણજીતસિંહજી પેવેલિયન કેમ નહીં, પણ ધ્રાંગધ્રા સ્ટેટના રાજવી શ્રી અજીતસિંહજીની યાદમાં જામ રણજીએ આ પેવેલિયનને અજીતસિંહજી પેવેલિયન એવું નામ આપ્યું. જામનગરના લાલ બંગલા પાસે આવેલ ક્રિકેટ બંગલો નામ અજીતસિંહજી ક્રિકેટ પવેલિયન છે. એકી સાથે 20,000 લોકો ક્રિકેટ નિહાળી શકે તેવી વિશાળ બંગલોમાં વ્યવસ્થા જોવા મળી રહી છે. 126 ચોરસ કિમીમાં આ મેદાન પથરાયેલું છે. વિનુ માંકડ, સલીમ દુરાની, જામ રણજીતસિંહજી, અજીતસિંહજી, અજય જાડેજા અને રવિન્દ્ર જાડેજા જેવા અનેક મહાન ક્રિકેટરો જામનગરે આપ્યા છે, જેમાં રણજીતસિંહજી અને દુલીપસિંહજીની યાદમાં તો રણજી ટ્રોફી અને દુલીપ ટ્રોફી પણ રમાઈ છે. એની બાંધણી તમે જુઓ તો એમ થાય કે આ કોઈ બ્રિટિશ ઢબની બાંધણી છે, વિક્ટોરિયન યુગની બાંધણી છે, કોઈ વિદેશીએ, અને 1908ની સાલ એટલે આપણને એમ થાય કે કોઈ વિદેશીએ બનાવેલું આ સરસ મજાનું પેવેલિયન છે, પણ એવું નથી. ગૌરવની વાત એ છે કે જામનગરના એ વખતના સ્ટેટ એન્જિનિયર ફૂલચંદભાઈ ડાયાલાલ પારેખ એમની આ ડિઝાઇન છે અને એ સ્થપતિએ આ અજીતસિંહજી પેવેલિયન છે એ જામનગરની જનતાને, રણજીતસિંહજીનું સ્વપ્નનું પેવેલિયન છે એ જામનગરની જનતાને બનાવી અને દેખાડી આપ્યું અને લોકોને પણ બતાવી આપ્યું કે અહીંના સ્થપતિઓ છે એ કાંઈ કમ નથી. આ ગ્રાઉન્ડ ઉપર આ અજીતસિંહજી પેવેલિયનમાં જેનો ગ્રોથ થયો છે, જે ઉછરીને મોટા થયા છે, એવા દિગ્ગજ ક્રિકેટરોના નામ આજે આપણને લોકજીભે રમતા આપણે જોઈએ તો જામ રણજીતસિંહજી ખુદ છે, ત્યારબાદ શ્રી વિનુભાઈ માંકડ. વિનુ માંકડને કોણ નથી ઓળખતું, એમનું બાવલું પણ સ્ટેચ્યુ પણ અહીંયા બહારની બાજુએ લગાવેલું છે સુંદર મજાનું. એ પછી સલીમ દુર્રાની, જે બાજુથી સૌથી વધારે યુવતીઓની ચીસો આવતી એ તરફ સિક્સર મારવા માટે એ પંકાયેલા હતા. એટલું એનું સરસ એચિવમેન્ટ ક્રિકેટનું કે ગમે તે દિશામાં શોટ મારી શકતા. એ પછી અજયસિંહજી જાડેજા, અજય જાડેજા આપણે જે નામથી જાણીએ છીએ, એ પણ અહીંયા જ રમી અને મોટા થયેલા, ખરેખર મોટા થયેલા. અને હાલનું એક બહુ જ ગાજતું અને એક વખતના વિશ્વના સૌથી સફળ ઓલરાઉન્ડરમાં જેનું નામ છે એ શ્રી રવિન્દ્રસિંહ જાડેજા, એમનું પણ જે બોર્ન એન્ડ બોટ અપ ક્રિકેટર તરીકેનું એ આ ગ્રાઉન્ડમાંથી, આ અજીતસિંહજી પેવેલિયનમાંથી. સૌરાષ્ટ્ર ક્રિકેટ ટીમ અને મહારાષ્ટ્ર ક્રિકેટ ટીમે જામનગરના ઐતિહાસિક મેદાન પર છેલ્લી ફર્સ્ટ ક્લાસ મેચ રમી હતી. ખાસ વાત એ છે કે રવિન્દ્ર જાડેજા સહિતના ખેલાડીઓ પણ ક્રિકેટ બંગલાના મેદાનમાં રમી અને અહીંથી જ તેઓએ જામનગરનું ગૌરવ વધાર્યું છે.